છે। સુરેન્દ્રનગર એસઓજીએ ઝડપી પાડ્યું ગાંજાનું વાવેતર। વિસાવડી નજીકથી ઝડપાયું લીલા ગાંજાનું વાવેતર। ત્યારે ખેતાભાઈ નગવાડિયાની અટકાયત કરવામાં આવી છે આ ઘટના બાબતે અને મકાનની ગેલેરીમાં ગાંજાનું વાવેતર કરાયું હતું। પોલીસે ગુનો દાખલ કરીને આ બાબતે તપાસ હાથ ધરી છે। તો ગેલેરીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ બાબતે ધરપકડ થઈ છે ખેતાભાઈની। ત્યારે મકાનની ગેલેરીમાં ગાંજાનું વાવેતર કરાયું હતું। દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો, મકાનમાં જ વાવેતર કર્યું હતું ગાંજાનું। તો પોલીસે ગુનો દાખલ કરીને આ બાબતે તપાસ હાથ ધરી છે। તો આરોગ્ય કર્મીઓ બાદ શાળાના આચાર્યો હવે આંદોલનના માર્ગે છે। ગાંધીનગરમાં શૈક્ષિક મહાસંઘ અને મુખ્ય શિક્ષકની બેઠક મળી। જિલ્લા ફેરબદલી માટે બોલાવવામાં આવી મહત્વની બેઠક। અરસપરસ અને જિલ્લા બદલી કેમ જાહેર ન થતા આ બેઠક બોલાવી છે। 26 માર્ચે સોશિયલ મીડિયા પર આંદોલન ચલાવાશે। 29 માર્ચે જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદન આપવામાં આવશે। આગામી કાર્યક્રમો 29 તારીખ બાદ નક્કી કરાશે। બેઠકમાં ગુજરાતના એચટાટના પ્રતિનિધિ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ પહેલા ઘણી બધી વખત આ બાબતના આશ્વાસનો સરકાર તરફથી આપવામાં આવ્યા છે કે ફેરબદલી થશે, પરંતુ તે પ્રકારનું કશું જ થતું નથી અને છેલ્લા 10 વર્ષોથી લોકો રાહ જોઈને બેઠા છે તેમની ફેરબદલી કરાવવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, પરંતુ કોઈ જ નિર્ણય નથી આવી રહ્યો।